राम रनुजाड़ा रामापीर ज्योति स्वरूपे गुरु महाराज रमाराम महाराज वरद हस्ते ज्योत प्रकाश बाप थाई त्यारे आपणे दर्शन करी अने धन्यता अनुभवीए अने तमाम संतो भक्तों ने अमारा कोटि कोटि वंदन के परमात्माना भजन में बैठा पछी एटलुं ध्यान राखवुं जोईए संतोना अनमोल शब्दों तमारा जीवननी अंदर तमे शब्दोनी कोई किंमत ना करी सके एवा शब्दों ज्यारे पीरसाय त्यारे ध्यान आपजो के शब्द ऊपर ध्यान आपीए त्यारे आपणे खबर पड़े के शब्दों में केटली ताकत है। संतोए केटली मेहनत करीने एक एक शब्दों एक कोई मूल ना करी सके एवा शब्दों आपणी समक्ष जो पीरसाय ने तो बाप एने पोतानी घटमाळानी अंदर लेता जाजो। एटले कोटि कोटि वंदन करण भगतना माता पिता ने एमना कुटुंबीजनों ने अने गामना तमाम संतो भक्तों ने मारा कोटि कोटि वंदन के एक पछी एक आवा अनेक प्रोग्रामों धार्मिक दरपुणी गामना पादरमो थाय छे। ए ज नकलंगी नेजाधारी राम रनुजावाड़ा रामापीरनी कृपा कहेवाय। घणा गामनी अंदर आपणे बधी जोवा जाणवा खबर पड़े छे એટલા માટે બને તો તમારા આંગણે વર્ષમાં એકાદ વખત ભોજનનો પ્રોગ્રામ ક્યાં તો બટુક ભોજન રાખો ક્યાં તો સત્યનારાયણ ભગવાનની કથા રાખો પણ પોતાના આંગણે આટલું થવું જોઈએ। નકર પરમાત્માએ આવો અવતાર જો મનુષ્યનો આપ્યો હોય ને આવું જો ધાર્મિક કાર્યને ના સમજે ને તો બાપ એ માનવતા આપણી લાજે। એટલા માટે કોટી કોટી વંદન કરણ ભગતના માતા પિતાને એમના કુટુંબીજનોને અને દરકોડી ગામના તમામ સંતો ભક્તોને માતાઓ બહેનોને અમારા કોટી કોટી વંદન કે તમારા આશીર્વાદ પણ અમારા ઉપર હોવા જોઈએ। એટલા માટે સમયની મર્યાદા આપણે દરેકે જાળવવી એ પણ જરૂરી છે। પણ કદાચ આપણે 5 શબ્દો આવા આગળ કહીએ તો બધાને थोड़ा समय की मर्यादा रखते चौक्स तो संतो ने कविओ तो जनेता माने पण ठबको आप्यो छे अने केवी रीते पण तो जी जनो ने जनो तो त्रण जन दे हे जी जनो ने जनो तो त्रण जन दे अने जेवा होय दातार भगत के सुरा नहीतर जे तो ज्योत प्रकाश बाप थाई त्यारे आपणे दर्शन करी अने धन्यता अनुभवीए अने तमाम संतो भक्तों ने अमारा कोटि कोटि वंदन के परमात्माना भजन में बैठा पछी एटलुं ध्यान राखवुं जोईए संतोना अनमोल शब्दों तमारा जीवननी अंदर तमे शब्दोनी कोई किंमत ना करी सके एवा शब्दों ज्यारे पीरसाय त्यारे ध्यान आपजो के शब्द ऊपर ध्यान आपीए त्यारे आपणे खबर पड़े के शब्दों केटली ताकत है। संतोए केटली मेहनत करीने एक एक शब्दों एक कोई मूल ना करी सके एवा शब्दों आपणी समक्ष जो पीरसाय ने तो बाप एने पोतानी घटमाळानी अंदर लेता जाजो। एटले कोटि कोटि वंदन करण भगतना माता पिता ने एमना कुटुंबीजनों ने अने गामना तमाम संतो भक्तों ने मारा कोटि कोटि वंदन के एक पछी एक आवा अनेक प्रोग्रामों धार्मिक दरपुणी गामना पादरमो थाय छे। ए ज नकलंगी नेजाधारी राम रनुजावाड़ा रामापीरनी कृपा कहेवाय। घणा गामनी अंदर आपणे बधी जोवा जाणवा खबर पड़े छे એટલા માટે બને તો તમારા આંગણે વર્ષમાં એકાદ વખત ભોજનનો પ્રોગ્રામ ક્યાં તો બટુક ભોજન રાખો ક્યાં તો સત્યનારાયણ ભગવાનની કથા રાખો પણ પોતાના આંગણે આટલું થવું જોઈએ। નકર પરમાત્માએ આવો અવતાર જો મનુષ્યનો આપ્યો હોય ને આવું જો ધાર્મિક કાર્યને ના સમજે ને તો બાપ એ માનવતા આપણી લાજે।
એટલા માટે કોટી કોટી વંદન કરણ ભગતના માત પિતાને, એમના કુટુંબીજનોને અને દરકોડી ગામના તમામ સંતો ભક્તોને, માતાઓ બહેનોને અમારા કોટી કોટી વંદન કે તમારા આશીર્વાદ પણ અમારા ઉપર હોવા જોઈએ. એટલા માટે સમયની મર્યાદા આપણે દરેકે જાળવવી એ પણ જરૂરી છે. પણ કદાચ આપણે 5 શબ્દો આવા આગળ કહીએ તો બધાને થોડા સમયની મર્યાદા રાખવાનું ચોક્કસ કહીએ. તો સંતો એને કવિઓ તો જનેતા માણે પણ ઠપકો આપ્યો છે. અને કેવી રીતે પણ તો જી જનો ને જનો તો 3 જણ દે, હે જી જનો ને જનો તો 3 જણ દે, અને જેવા હોય દાતાર ભગત કે સુરા, નહીતર જે તું આ જાણે રે તારું મત ગુમાવીશ નો. પોતાના મા બાપની કુખે ઉતર્યા હોય ને તો પોતાના મા બાપની કુખને સારી રીતે રોશન કરે નામ, એને જ દીકરા કહેવાય. એટલા માટે સંતોને કવિઓ પણ કહે છે કે પ્રથમ તો તમારા માત પિતા એ તમારા ભગવાન છે, તમારા ગુરુ છે. પછી જે ગુરુને માનતા હોય એનો કોઈ સવાલ નથી, પણ એટલું જાણજો કે માત પિતાની સેવા કરજો અને માત પિતાના વચનનું પાલન કરજો. સંતોને કવિઓ પણ કહે છે. એટલે સંતોના કવિઓના અનમોલ શબ્દો તમારા જીવનની ઘટમાળાની અંદર લેતા જાજો. ત્યારે ગણપતિ બાપાને પણ આપણે વિનંતી કરીએ ભાઈ ભોણાભાઈએ, અને હવે નકલંગી નેજાધારી રામ રણુજાવાળા રામાપીને પણ યાદ કરવાના છે. પણ છતાં આગળ સંતવાણીનો દોર ચલાવીએ. તુજી સમજણ વગરનો જીવવો, અને ભલે વર્ષ જીવો તમે 1000, પણ સમજીને જો બે ઘડી જીવો તો સમજો બેડો છે પાર. સંતોએ સમજણ વગરનો જીવો, માણસ 1000 વર્ષ કદાચ જીવે પણ એથી શું, પણ સમજીને જો કદાચ સમજીને જો 2 ઘડી જીવે ને તો બાપ સમજો કે બેડો પાર થઈ જતો હોય છે. એટલા માટે સંતોના શબ્દો પોતાના જીવનની અંદર અપનાવવા જોઈએ. ત્યારે સંતોને કવિઓ પણ શું કહે છે કે આ સંસાર સાગરની નાવડીને જો ભવસાગર તારવી હોય ને તો બાપ સંતોનો સથવારો જોઈએ. મા બાપના વચનનું પાલન કર્યું હોય, સદગુરુના વચનનું પાલન કર્યું હોય, અને આવા સંતોના સાનિધ્યમાં કદાચ બેઠા હોય ને તો બાપ સંતોની રજકણ થઈ અને એમને આપણે ખોટી ખોટી વંદન કરી બેસીએ ને ત્યારે સંતના શબ્દો આપણા ઘટમાળાની અંદર ઉતરે છે. એટલે આ સંસાર સાગરની નાવડીને ભવસાગર તારવા માટે સંતોને કવિઓ પણ કહે છે. એ જ નાવડી તારી, એ જ તરે સદીરા, એ જ નાવડી તારી તરે, એ માટે કર ભજન ભગવાન તો રે, એ જ નાવડી તારી તરે.
जय